નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે રવિ સિંધા। અત્યારે હું એ વિસ્તારમાં પહોંચ્યો છું, ઉંડેરા વિસ્તારમાં જે અહીંયા થોડા દિવસ પહેલા જે વરસાદી પાણી અને સાથે સાથે જે રિફાઇનરીનું પાણી છોડવામાં આવ્યું હતું, તરબોળ થઈ ગયું હતું, તે વિસ્તારમાં આજે સમાજ સેવા કરવા માટે પહોંચ્યા છે રાજેશ આયરેનો આજે જન્મદિવસ છે અને રાજેશ આયરે હર હંમેશ જે સેવાકીય કાર્ય કરી રહ્યા છે તેમના દ્વારા આજે આ તમામ જે અહીંયા આ વિસ્તારમાં તેઓ પહોંચ્યા છે। જરૂરિયાતમંદ લોકોને આજે તેઓ દ્વારા વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે। દૂધની બોટલ સાથે નાસ્તાની વ્યવસ્થા છે તે અત્યારે કરવામાં આવી રહી છે। આપ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે રાજેશ આયરેનો આ જન્મદિવસની અનોખી રીતના તેઓ ઉજવણી છે તે કરી રહ્યા છે અને હર હંમેશ તેઓ સેવાકીય કાર્યમાં જોડાયેલા હોતા હોય તે આજે તેઓ એ વિસ્તારમાં પહોંચ્યા છે કે અહીંયા જે તમામ જે લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા હતા, તમામ લોકોના હાલ બેહાલ થયા હતા, તે વિસ્તારમાં આજે તેઓ પહોંચ્યા છે અને તમામ જે લોકોને આજે નાસ્તો, દૂધની બોટલ છે તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। હાલ જે રીતના વડોદરા શહેરના ઉંડેરા વિસ્તારમાં આજે શ્રીરંગ રાજેશ આયરે અને સાઈનાથ એજ્યુકેશનની ટીમ પહોંચી છે। તમામ જે અહીંયા જરૂરિયાતમંદ લોકો છે તેઓની વારે છે તે પહોંચ્યા છે। હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે રાજેશ આયરે તેઓ એક જાણીતા છે કે હર હંમેશ લોકો વચ્ચે રહેતા હોય છે, સેવાકીય કાર્યમાં તેઓ આગળ રહેતા હોય છે। ત્યારે આજે ઉંડેરા વિસ્તારમાં તેઓ આજે તેમના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે। તમામ જે આ જરૂરિયાતમંદ લોકો સાથે આજના જન્મદિવસની ખુશીનો પલ આ તમામ લોકો સાથે આજે વહેંચી રહ્યા છે। આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે તેમના દ્વારા આજે દૂધની બોટલ સાથે નાસ્તાની વ્યવસ્થા છે તે અત્યારે કરવામાં આવી છે અને તમામ જે અહીંયા દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે અહીંયા લોકો છે તે પણ ઉમટ્યા છે, અહીંના રહેવાસીઓ છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે। હાલ આપણે નીચેના પણ અમે આપણે દ્રશ્ય બતાવીશું કે રાજેશ આયરે જેઓ હર હંમેશ સેવાકીય કાર્યમાં આગળ રહેતા હોય છે, તમામ જે તેઓ લોકો વચ્ચે તેઓ હર હંમેશ સેવાકીય કાર્યમાં જોતરાયેલા જ હોય છે। ત્યારે આજે તેમના અલગ અલગ જે કાર્યક્રમો છે તે યોજાઈ રહ્યા છે। સાંજે ગણપતિ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। હાલ જે અહીંયા તેઓ પહોંચ્યા છે તમામ જે જરૂરિયાતમંદ લોકોને અત્યારે અહીંયા નાસ્તાની વ્યવસ્થા છે તે અત્યારે કરવામાં આવી રહી છે। રાજેશભાઈ સાથે કરીશું। રાજેશભાઈ, એમ તો 365 દિવસ જન્મદિન નિમિત્તે પણ આપ સેવાકીય કાર્ય કરી રહ્યા છો, શું કહેશો? ભાડાની દુકાન છે, ખાલી જ કરવાની છે, આજે નહીં તો કાલે, પણ એની અંદર એવું છે કે આપણે કેવું જીવીએ અને કેટલું જીવીએ, એમાં શું મળ્યું શું નહીં, પણ ભગવાને આપણને જોઈએ છે કે જ્યાં સુધી આપણાથી જે સેવા થતી હોય, અમારા માટે જન્મદિવસ રોજનો જ છે। પણ આજે આ વસ્તી ઉંડેરા વસ્તી છે, ઉંડેરાના વસ્તીના લોકો અમને ખૂબ પ્રેમ કરે છે। 2 દિવસ વિસર્જનના વિષય દરમિયાન પણ અમે ત્યાં હતા। આજે જ્યારે અમારા મિત્રો દ્વારા કીધું કે એવી વસ્તીમાં જ્યાં લોકો હર હંમેશા અમારી જોડે સુખમાં અને દુઃખમાં રહ્યા છે, તો આજે અહીંયા પણ એક દુઃખનો વિષય જ્યારે પાણીનો વિષય હતો, ત્યારે પણ ગયા વખતે પણ પાણીનો વિષય હતો, તો અમે બધા લોકોને સ્કૂલમાં શિફ્ટ કર્યા હતા। આગળના દિવસોમાં પણ તમે આ વિસ્તારને પણ અહીંથી પાણી મુક્ત થાય અને તળાવમાંથી પાણી બહાર નીકળે। સાથે સાથે આજે મારો જન્મદિવસ છે, તો જ્યાં પણ દુઃખના વિષય હોય, હમણાં તમે જોઈ રહ્યા છો કે અમારા ઘરે પણ જે લોકોના 29 લોકોના અમે જે મેરેજ કરેલા એ 60 લોકોના, એ લોકોની સાથે પણ હમણાં અમે જન્મદિવસ કરીએ છીએ। ઇસ્કોનના મંદિર સાથે છે, બહેરામ મૂંગા લોકો છે, સાથે બ્લાઇન્ડ લોકો છે, જે હેન્ડીકેપ લોકો છે, અને સાથે સાથે આ વસ્તીના લોકો છે। તો મને લાગે ભગવાને આપણને આ ભાડાની દુકાન આજે નહીં તો ખાલી જ કરવાની છે, તો એ જેટલું સારું જીવીએ, જેટલું લોકો માટે જીવીએ, આ સમર્પિત અપેક્ષિત કરતાં સમર્પિત રીતે જીવવા માટે આ જ રીતના જે ખૂબ લોકો પ્રેમ આપે છે। તો આ તો તેરા તુજકો અર્પણ ભગવાને આપ્યું છે। અહીં ધીરુભાઈ અંબાણી કે રતન ટાટા બી ખાલી લોકો એમના કોઈનો ખિસ્સા વગર આવેલા અને ખિસ્સા વગર જવાના છે। તો બસ જ્યાં સુધી ભગવાન અમને તાકાત આપે, ભગવાન અમને શક્તિ આપે, તો આ જ રીતના અમે કાર્યો કરતા રહીએ છીએ। જન્મદિવસ એ લોકોની ખૂબ શુભેચ્છા। આજના દિવસે લોકો ફોન દ્વારા, મેસેજ દ્વારા, મોબાઈલ દ્વારા, મેસેન્જર, મારો વોટ્સઅપ નંબર બંધ થઈ ગયો છે,
એટલા માટે આપને કહું છું ફોનના મેસેન્જર પર કાં તો અમારો બીજો નંબર છે, આ જ નંબર જેવો છે 98-240-043-66 વોટ્સઅપ નંબર છે. પણ ફોન પર ફેસબુક પર બી અમે મૂકેલો છે, અમારો નંબર વોટ્સઅપનો બંધ થયેલો છે. સાથે સાથે આજના દિવસે સમગ્ર શહેરવાસીઓને, આ શહેરના લોકો અમને બહુ જ આપ્યું છે, નામ આપ્યું, ઇજ્જત આપ્યું અને બધી જ રીતના આપ્યું છે. ત્યારે આજે શહેરના બધા જ લોકોને અમે ખૂબ ખૂબ વંદન કરીએ છીએ. ઉંડેરા વસ્તીના લોકોએ પણ અમને પહેલી વાર શ્રીરંગ આવ્યો ત્યારે બી એને બહુ જ સારી રીતના લોકોએ સપોર્ટ કરેલો હતો. આજે અમારા મિત્રો દ્વારા અહીંયા અમને કીધું કેકની ઉજવણી કરતા એ લોકોની અંદર આપણાથી જે યથાશક્તિ થાય, સરકાર દ્વારા જે થતું એ થાય. તો બસ આ જ રીતના જીવીશું ત્યાં સુધી લોકોની સાથે રહીશું. અને આજના દિવસે જે લોકોએ પણ અમને ફેસબુક દ્વારા, વોટ્સઅપ દ્વારા, મોબાઈલ દ્વારા જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે, સર્વ લોકોને હૃદયપૂર્વક નતમસ્તક વંદન કરું છું. રાજેશભાઈ, આજે જન્મદિવસે જ્યાં જ્યાં જાઓ તમામ લોકો સ્વેચ્છાએ તમારી માટે કેક લાવી રહ્યા છે, એમનો પ્રેમ છે, શું કહેશો? બસ લોકોનો છે. આજે 300થી 400 મંડળો સાંજે અમને મળવાના છે. મંડળના લોકોને બી વર્ષોથી અમારાથી યથાશક્તિ પ્રમાણે એમને જે પણ રીતના, કારણ કે આપણા ત્યાં આગળ લોકોને, છોકરાઓને ધર્મ સાથે, સમાજ સાથે જોડવાના હોય છે. અને અમે સમાજમાંથી આવેલા છે, અમે કોઈ પાર્ટીમાંથી કે કોઈ રાજકીય રીતે જન્મેલા નથી. અમને લોકોએ, અમારા બાબાએ કીધું કે જો બાટેંગા હોય ચાટેંગા. તો બસ બાબાના આશીર્વાદથી, સાંઈબાબાના આશીર્વાદથી, કેવલાનંદજીના આશીર્વાદથી અને સર્વ લોકોએ ખૂબ સુખ દુઃખમાં અમારી સાથે રહ્યા છે. એટલે પ્રજા જે અમારા માટે ભગવાન છે. એટલે હું પ્રજાકીય કામો જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી આ જ રીતના કરીશ. આજે અનેક કાર્યક્રમો પણ છે આપના. બસ સવારથી આપ જોઈ રહ્યા છો કે અમારે ત્યાં આગળ બ્લાઇન્ડ લોકો હોય, હેન્ડીકેપ લોકો હોય, સાથે સાથે જે લોકોના અમે દિવ્યાંગોના લગ્ન કર્યા છે, આજે વકીલો દ્વારા અમને સર્ટિફિકેટો પણ આપવાનો હમણાં કાર્યક્રમ છે. એ લોકોને જમાડવાનો કાર્યક્રમ છે. મંદિરોમાં જઈ રહ્યા છે. આ રીતના વસ્તીઓમાં અમે રહ્યા છે. સાંજે અમારે ત્યાં 300-400 મંડળોને 1000થી 1500 યુવાનો સાથે જમણવાર સાથે આજે લોકોને લકી ડ્રો કરીને એ પણ ગણપતિના ઇનામો પણ વહેંચવાનું છે. તો અલગ અલગ અમારા માટે તો એવું લાગે છે કે એક દિવસ કદાચ ખાલી જાય તો અમને એવું લાગે છે કંઈક અમે ગુમાવી રહ્યા છે. અમે લોકોની અંદર ક્યાં ભગવાન જેટલું આપે, અને બાબાએ કીધું છે જો બાટેંગા વો ચાટેંગા. બસ બાબાના આશીર્વાદથી જ આ બધું થઈ રહ્યું છે. અમારી પાસે કશું થતું નથી. દર્શક મિત્રો, આ હતા રાજેશ આયરે અને તેઓની જન્મદિવસની અનોખી રીતના ઉજવણી છે તે કરવામાં આવી રહી છે. અને તમામ જે અહીંયાથી જે આપ નીકળી રહ્યા છે, તમામ જે લોકો આ જે એક સેવાકીય કાર્યમાં તેઓ જે જોડાયા છે અને જે સેવાકીય કાર્યનો લાભ લઈ રહ્યા છે, તમામના ચહેરા પર એક ખુશી જોવા મળી રહી છે કે હર હંમેશ જેઓ સેવાકીય કાર્યમાં આગળ રહેતા એવા રાજેશ આયરેના આજે જન્મદિવસની અનોખી રીતના ઉજવણી છે તે અત્યારે કરવામાં આવી રહી છે. ઉંડેરા વિસ્તારમાં તેઓ પહોંચ્યા છે અને ઉંડેરા વિસ્તારમાં જે જરૂરિયાતમંદ જે લોકો છે તેઓની વારે આવ્યા છે અને જે તેમને અત્યારે નાસ્તાથી લઈ દૂધનું વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે. આપણી સાથે શ્રીરંગ રાજેશ આયરે છે, તેમની સાથે પણ આપણે વાત કરીશું. અને શ્રીરંગ ચાલી રહ્યો છે. આજે પપ્પાનો જન્મદિવસ છે અને કાયમ તેઓ લોકો વચ્ચે જ રહેતા હોય છે. જન્મદિવસે પણ લોકો વચ્ચે આવ્યા છે, શું કહેશો? જે કહેવાય કે જેમના સેવાકીય કાર્યોથી નાનપણથી હું અને મારા જેવા કેટલાય એવા યુવાનો હશે, કેટલાય મારા મિત્રો હશે ને કેટલાય એવા વડીલો હશે કે એમના મારા પિતાશ્રીના સેવાકીય કાર્યોથી લોકો શીખતા આવ્યા છે. અને મારું સૌભાગ્ય છે કે હું એ પિતાનો પુત્ર છું કે જેમના આશીર્વાદ થકી હંમેશા હરદમ મને હંમેશા તેમની મદદ થઈ છે. અને આજે એમનો જન્મદિવસ હોય ત્યારે હંમેશા સેવાની અંદર રચ્યા પચ્યા રહેવું અને પોતાના સેવાકીય કાર્યો કઈ નિસ્વાર્થ લોકો સુધી પહોંચે એ એમનો એક ધ્યેય રહેલો છે. ત્યારે આજના દિવસે તેમના જન્મદિવસ નિમિત્તે અમારા જે ઇન્દિરા આવાસ, જેની અંદર વરસાદના જે પાણી આવી ગયા હતા અને દર વખતે અહીંયા પાણી ભરાતા હોય છે, એ જે મિત્રો છે અનવાર કારણોસર ત્યાં ન પહોંચી શકતા, આજના દિવસે મિત્રો સાથે તેમનો જે જન્મદિવસ છે, જન્મદિવસની ઉજવણી તો સમજો કે કેક કટિંગ કરીને કરીએ, પણ આજે એ ન કરતા અહીંયાના જે મિત્રો છે તેમને દૂધની બોટલ, જેથી જે નાના બાળકો છે તેમને રોગ પ્રતિકારક શક્તિ મળે, અને સાથે નાસ્તાનું વિતરણ કરીને આજે તેમની વચ્ચે જન્મદિવસ ઉજવ્યો છે. અને આજના દિવસની સાથે સાથે કેટલાય એવા સેવાકીય કાર્યોને અમે આજના દિવસે કરવાના છે. ત્યારે સાંજના સમયે 7 વાગે અમીન પાર્ટી પ્લોટ ખાતે જે
ગણેશ ઉત્સવ નિમિત્તે જે અમે દર વખતે ભાગ્યશાળી વિજેતા લકી ડ્રોનું જે આયોજન કરતા હોઈએ છીએ એ બી આજના દિવસે સાંજે 7 વાગે અમીન પાર્ટી પ્લોટ ખાતે અમે રાખેલું છે. તમામ જે ગણેશ મંડળો અમારી સાથે જોડાયા હતા એ તમામ મંડળો અમારી સાથે સાંજે જોડાવાના છે. ત્યારે આ એક મોટા કાર્યક્રમની સાથે લોકોની વચ્ચે લોકોના સમર્પણ એમને જેવી રીતે પિતાજીએ જેવી રીતે અમને શીખવાડ્યું કે નિસ્વાર્થ સેવા કરવી, નિસ્વાર્થ સેવા કરશો તો હંમેશા લોકોની વચ્ચે તમારી લાગણી રહેશે, લોકો તમને પ્રેમ કરતા રહેશે. એવી જ રીતે આજના દિવસે તેમના જન્મદિવસ નિમિત્તે પ્રથમ તો તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. સાથે અમારા રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય એવા શ્રી બાલકૃષ્ણ શુક્લજીનો પણ આજે જન્મદિવસ છે, તો તેમને પણ આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. સાથે આજનો આ તમામ જે કાર્યક્રમ છે એ સેવાકીય વિસ્તારની અંદર જે બાળકો છે, જે વૃદ્ધો છે, તેમને આજના દિવસે અહીંયાથી દૂધનું વિતરણ, દૂધની બોટલનું વિતરણ તેમજ નાસ્તાનું વિતરણ અહીંયાથી કરવામાં આવ્યું છે. જે ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના હર હંમેશ સેવાકીય કાર્યમાં આગળ રહેતા એવા રાજ સાયરેના જન્મદિવસની આજે અનોખી રીતના ઉજવણી કરવામાં આવી રહી છે. અલગ અલગ કાર્યક્રમો તેઓના યોજાયા છે અને જે રીતના તમામ જે સેવાકીય કાર્યમાં જોતરાઈને જે આજના જન્મદિવસની ઉજવણી છે તે રાજેશ આયરે કરી રહ્યા છે. તેમના જન્મદિવસની ઉજવણી જે તમામ જે જરૂરિયાતમંદ લોકો છે તેમના મોં પર એક સ્મિત લાવવાનો પ્રયાસ રાજેશ આયરે દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે કરવામાં આવી રહ્યો છે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.